આજે આપણે બનાવીશું મિક્સ ભજીયા. એના માટે આપણે પહેલાં ગાર્લિકની ચટણી બનાવી લઈએ. લસણ નાખીશું, જીરું નાખીશું અને થોડું સોલ્ટ નાખીશું અને લાલ મરચું નાખીશું અને બધી વસ્તુને કૂટી લઈશું. કૂટી લીધા પછી બટાકાની સ્લાઇસ કરેલી હોય અને ધોઈને કોરી કરીને પાથરી લીધી છે. એના ઉપર લસણની જે આપણે કૂટેલી ચટણીઓ બનાવી છે એને આપણે સરખી રીતે પાથરીને એકદમ પ્રેસ કરીને સ્લાઇસમાં સરસ મજાની ભરી લઈશું અને એકદમ પેક કરી લઈશું. પછી બીજા બાફેલા બટેકા લીધા છે એની અંદર થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું. એમાં આપણે થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું, થોડું પિઝા સિઝનિંગ એડ કરીશું અને થોડું પેરી પેરી મસાલો એડ કરીશું. થોડું સોલ્ટ પણ એડ કરીશું અને એક ઓનિયનની રિંગ્સ લીધી છે, જે કાપેલી ડુંગળીને મોટી. અહીંયા આપણે ચણાના લોટનું બેટર રેડી કરીશું. એની અંદર આપણે મીઠું નાખ્યું છે, મરચું નાખ્યું છે અને ખાવાનો મીઠો સોડા નાખ્યો છે અને હળદર નાખી છે. એની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરીને બેટર રેડી કરી નાખશું. બેટર રેડી થઈ ગયા પછી બટાકાની ચિપ્સ રેડી કરેલી છે એને ડીપ કરીને ડીપ ફ્રાય થવા દઈશું. ડીપ ફ્રાય થવા દઈશું. પછી થઈ ગયા પછી એની અંદર આપણે જે પેલો સ્ટફિંગવાળો બોલ લીધો છે, બોલ લઈને એને બ્રેડ ક્રમ્સમાં એડ કરીને ડીપ ફ્રાય કરવા દઈશું. એ થઈ ગયા પછી બેટર વધ્યું છે એની અંદર બ્રેડ ક્રમ્સ, ચણાનો લોટ, બટાકા ચોપિંગ, ઓનિયન ચોપિંગ અને મીઠું મરચું હળદર રેડી કરીને એને ડીપ ફ્રાય કરવા રાખી દઈશું. ડીપ ફ્રાય થવા દઈશું, ધીમા તાપે થવા દઈશું, જેથી કરીને એકદમ ક્રન્ચી આવશે. જેથી એની અંદર બ્રેડ ક્રમ્સ નાખ્યું છે એટલે એકદમ કુરકુરિયા બનશે ભજીયા આપણા અને એકદમ સ્વાદિષ્ટ બનશે. તો રેડી છે આપણા ભજીયા. મિક્સ ભજીયા ખાવા માટે તૈયાર છે.